ક્યારે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે તો આ બધું વ્યાપ્ત થયું છે. સર્વ જગત સર્વાત્મકમ નારાયણકમ, જેટલું પણ છે સર્વાત્મક, આ બધું જે કઈ છે એ નારાયણ સ્વરૂપ તો છે. જેમ એક સોની હોય અને સોનીને અલગ અલગ પ્રકારના ઘરેણા બનાવવાની સોનામાંથી ઈચ્છા થાય અને એ સોનાનો હાર બનાવે, સોનાની વીંટી બનાવે, સોનાનો દોરો બનાવે અને અલગ અલગ પ્રકારના જેટલા પણ આભૂષણો જે છે એ સુવર્ણકાર બનાવે છે. પણ એ સુવર્ણકારને એમ થાય છે કે આ બધા જ આભૂષણો છે એને મારે એક કરી દેવા છે, અને ત્યારે બધા આભૂષણોને એક કરી દે એટલે સોનું પાછું એક થઈ જાય. એક કુંભકાર હોય એ માટીમાંથી અલગ 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 પ્રકારના બધા વાસણો બનાવતા હોય છે. કોઈ બતક બનાવે, કોઈ રોટલા બનાવવા માટે કલાડી બનાવે, કોઈ પાણી માટે કુંજો બનાવે. આમ અલગ અલગ પ્રકારના કોડિયા બને અને અલગ અલગ વાસણો માટીમાંથી બને. પણ એ કુંભકારને એવો થાય કે આ માટીના વાસણો છે એમને આ માટીની મારે એક કરી દેવી છે, ત્યારે બધા માટીના વાસણો એને પલાળે અને પલાળે એટલે પાછી માટી બધી એક થઈ જાય. એમ આ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ આવ્યા છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ જે છે એ નારાયણમાંથી જ અલગ પડેલા જીવાત્માઓ છે. પણ જ્યારે પરમાત્માની ઈચ્છા થાય કે મારે એમને એકત્ર કરી દેવા છે ત્યારે પ્રલય સ્વરૂપે પ્રલય લાવી અને બધા જીવાત્માઓ છે એમને પોતાનામાં સમાવી લે છે. અને જ્યારે ફરીથી પાછી એમને ઈચ્છા થાય મારે એકમાંથી અનેક થવું છે ત્યારે બ્રહ્માજીનું સર્જન કરે. બ્રહ્માજી પૃથ્વીનું સર્જન કરે અને એ જ પૃથ્વીનું સર્જન થઈ ગયા પછી જે જે જીવાત્માઓ ને જે કામ વાસના જે વખતે રહી ગયેલી હોય એ જ પ્રમાણેની કામ વાસના અનુસાર ભગવાન પાછા એમને એક ગતિ આપે છે અને એમને એ સ્વરૂપ પ્રદાન કરે છે. આ પર બ્રહ્મ પરમાત્મા, આ નારાયણ, આ ભગવાન શ્રી કૃષ્ણ છે. બ્રહ્માજી ખૂબ જ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન, હે પર બ્રહ્મ, હે પરમાત્મા, તમે 4 શ્લોકની અંદર જે ચતુર્શ્લોકી જ્ઞાન આપ્યું હતું કે આ જગત નહોતું ત્યારે હું જ હતો, આ જગત છે તો પણ હું છું, ને આ જગત નહીં હોય ત્યારે પણ માત્ર ને માત્ર હું જ છું. આ ચરાચર જગત મારા સ્વરૂપમાં જ વ્યાપ્ત થયેલું છે. અને ચતુર્ભુજ ચતુર્શ્લોકી જ્ઞાન એમને ભાગવતજીનું યાદ આવી જાય છે અને એ પ્રમાણે ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરી ભગવાનની ક્ષમા માગે છે કે હે ભગવાન, હું આપને ન ઓળખી શક્યો, આપના સ્વરૂપને ન ઓળખી શક્યો. કૃષ્ણમ કિમપી તત્વમ મહમ ન જાને, કે કૃષ્ણ કયું તત્વ છે હું ખુદ પણ ન ઓળખી શકું. અને એવી રીતે બ્રહ્માજી ક્ષમા યાચના કરી, ભગવાનની સ્તુતિ વંદના કરી અને બ્રહ્મલોકની અંદરથી પાછા ગાયો અને વાછરડાને લઈને આવે છે. અને એ જ પ્રમાણે જે ગાયો અને વાછરડા ભગવાને જેટલા નિર્માણ કર્યા હોય છે એ બધાને પોતાનામાં પાછા સમાવી દે છે. આવી અદ્ભુત જે લીલા છે એ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે.